વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે એસપીસીસી અથવા તો સીસી એન્ડ એસપી એ વિષયનો વિભાગ નંબર 2 જે સેક્રેટરીયલ પ્રેક્ટિસ તરીકે ઓળખાય છે. સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 2 એટલે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેનું પહેલું પ્રકરણ છે શેર બહાર પાડવા, અને એનું આજે આપણે ચોથા નંબરનું વિડીયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિભાગ 2 સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેનું પહેલું પ્રકરણ શેર બહાર પાડવા, અને એનું ચોથા નંબરનું વિડીયો લેક્ચર અહીંયા સમજવાનું છે. હવે આજે જે મુદ્દાઓની ચર્ચા કરવાની છે, જે મુદ્દા સમજવાના છે, એમાં પહેલો મુદ્દો છે શેર જપ્તી. શેર જપ્તી અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે શેર હપ્તા વિશે સમજ્યા હતા. આ શેર હપ્તા ઉપર મંગાવેલી રકમ વસૂલ ન મળે, શેર હપ્તા ઉપર કંપની જે રકમ મંગાવે એ રકમ શેર હોલ્ડર તરફથી કંપનીને ન મળે, વસૂલ ન આવે, તો અંતિમ ઉપાય તરીકે કંપની શેર જપ્તીની પ્રક્રિયા શરૂ કરે છે. શેર જપ્તી એ કયા સંજોગોમાં એ પ્રશ્ન ઉદ્ભવે? તો જ્યારે શેર હોલ્ડર મંગાવેલી રકમ નક્કી કરેલી સમય મર્યાદામાં ભરપાઈ ન કરે, એના તરફથી રકમ ન મળે, કંપનીને રકમ વસૂલ ન થાય, ત્યારે જ આ રકમ કંપની જપ્ત કરી લે છે. એવા સંજોગોમાં શેર હોલ્ડરે અગાઉ જે રકમ ચૂકવી હોય, શેર હોલ્ડરે અગાઉ જે રકમ ચૂકવી હોય, અરજી વખતે, મંજૂરી વખતે જે રકમ ચૂકવી હોય એ રકમ કંપની જપ્ત કરી દે છે, જે પરત શેર હોલ્ડરને આપતી નથી. તો આખી પ્રક્રિયાને શેર જપ્તી કહેવાય. તો શેર જપ્તીની કાર્યવાહી ક્યારે થાય? તો જ્યારે શેર હોલ્ડરને હપ્તો મંગાવ્યો હોય, શેર હોલ્ડર પાસેથી હપ્તો મંગાવ્યો હોય અને શેર હોલ્ડરે એ રકમ નક્કી કરેલી સમય મર્યાદામાં ન આપી હોય, કંપનીને રકમ વસૂલ ન મળી હોય, તો તેવા સંજોગોની અંદર આખરના ઉપાય તરીકે કંપની આ ભરેલી રકમ જપ્ત કરે છે. શેર હોલ્ડરે જે રકમ ભરી હોય એ રકમને જપ્ત કરે છે, અને આ પ્રક્રિયાને શેર જપ્તી કહેવાય છે. તો શેર હોલ્ડરે જે રકમ આપી હોય એ રકમ કંપની જપ્ત કરી લે છે. આ સામાન્ય અર્થ. હવે વ્યાખ્યા, આ ટૂંકમાં સમજાવીને વ્યાખ્યા સમજવી હોય તો ફરી એ જ કે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ ન આવતા, શેર ઉપર જે રકમ મંગાવી છે એ શેર હોલ્ડર તરફથી ન મળે, એટલે કે વસૂલ ન આવે, તેવા સંજોગોમાં આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ, આર્ટિકલ્સમાં જે વિધિ દર્શાવી છે તે મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર ઉપર ભરેલ રકમ
જપ્ત કરવી. હપ્તો મંગાવ્યો એના પહેલાં પણ, એટલે અરજી, મંજૂરી અને હપ્તો એમ તબક્કા હોય છે. તો આજ દિન સુધી શેર હોલ્ડરે જેટલી પણ રકમ ભરી હોય, શેર હોલ્ડરે જેટલી પણ રકમ ભરી હોય એ રકમ કંપની જપ્ત કરે છે. જેટલી રકમ ભરી હોય એ રકમ કંપની જપ્ત કરી લે છે. એટલું જ નહીં, પણ તેનું નામ, તેનું એટલે શેર હોલ્ડરનું નામ, જેને હપ્તો નથી ચૂકવ્યો એ શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવામાં આવે છે. જે શેર હોલ્ડરે હપ્તો ના ભર્યો હોય તો તેની ભરેલી રકમ પણ કંપની જપ્ત કરી લે છે. ભરેલી રકમ પણ જપ્ત કરી લે છે અને એ ઉપરાંત કંપનીના સભ્યપત્રકમાં જે એનું નામ ચાલે છે તે પણ રદ કરવામાં આવે છે. અને આ રીતે શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવામાં આવે છે. ત્યાર પછી એ સભ્ય તરીકે ગણાતો નથી, એનું સભ્યપદ ત્યાં સમાપ્ત થઈ જાય છે. તો શેર પર મંગાવેલો હપ્તો વસૂલ ન આવતા, એટલે જ્યારે શેર ઉપર મંગાવેલી રકમ કંપનીને ન મળે ત્યારે આર્ટિકલ્સની વિધિ મુજબ આજ દિન સુધી શેર પર ભરેલ રકમ જપ્ત કરવી, સભ્યપત્રકમાંથી નામ રદ કરવું અને સભ્યપદનો ફરજિયાત અંત લાવવો, તો તેને જપ્તી કહેવાય છે. તો શેર પર ભરેલ રકમ વસૂલ ન આવે ત્યારે ભરેલ રકમ જપ્ત કરવી, ભરેલ રકમ શું કરવી? જપ્ત કરવી અને સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. આ ત્રણ મુદ્દા મહત્વના છે. તો મંગાવેલો હપ્તો વસૂલ ન આવતા આજ દિન સુધી ભરેલ રકમ જપ્ત કરવી અને સભ્યપત્રકમાંથી નામ રદ કરવું, એ રીતે સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. તો આમાંથી બધું યાદ ન રહે તો 3-4 મુદ્દા યાદ રાખવાના કે હપ્તો વસૂલ ન મળતા પહેલો મુદ્દો, રકમ જપ્ત કરવી બીજો મુદ્દો, સભ્યપત્રકમાંથી નામ રદ કરવું ત્રીજો મુદ્દો અને સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. તો 4 મુદ્દા તમે યાદ રાખશો ને તો એની વ્યાખ્યા તમે લખી શકશો. તો હપ્તો વસૂલ ન મળતા, રકમ જપ્ત કરવી, સભ્યપત્રકમાંથી રદ કરવું અને ફરજિયાત અંત લાવવો. આ 4 શબ્દો મહત્વના છે. 4 શબ્દો યાદ રહેશે તો તમે વ્યાખ્યા સરળતાથી લખી શકશો. તો વ્યાખ્યામાં એક એક શબ્દ મહત્વનો છે, એટલે આના આધારે પૂરેપૂરું આખી વ્યાખ્યામાં જે મુદ્દાઓ છે એ તમારે યાદ રાખવાના છે. હવે શેર જપ્તી છે ને એક શિક્ષાત્મક પગલું ગણાય છે. શિક્ષાત્મક પગલું, શેર જપ્ત કરવા એક શિક્ષાત્મક પગલું છે, જે કંપની અંતિમ ઉપાય તરીકે એક પગલું કંપની ભરે છે, એટલે શિક્ષાત્મક પગલું ગણાય છે. શેર જપ્તી એ શિક્ષાત્મક પગલું છે. હવે શેર જપ્તીની વિધિ, જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે એની ચોક્કસ વિધિ છે, ચોક્કસ તબક્કા છે, જેનું ક્રમાનુસાર પાલન કરવાનું હોય છે. કંપનીએ આ તબક્કા પ્રમાણે જ કાર્યવાહી કરવાની હોય છે. તો જપ્તીની વિધિ આ તબક્કા પ્રમાણે જ થાય છે. વિધિ હંમેશા ક્રમાનુસાર જ લખવાની. કોઈ પણ વિધિ હોય તો એ ક્રમ પ્રમાણે જ લખાય. પહેલા મુદ્દા પછી બીજો, બીજા પછી ત્રીજો, એ પ્રમાણે જ વિધિ આગળ ચાલે. તો શેર જપ્તીની વિધિ, તો મુદ્દાસર આપણે સમજીએ. પહેલો મુદ્દો છે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી.
જ્યારે શેર જપ્ત કરવાના થાય ત્યારે સૌથી પહેલાં સેક્રેટરી હોય એ બેંક પાસેથી ભરણા ચિઠ્ઠી મંગાવે. બેંક પાસેથી ભરણા ચિઠ્ઠી મંગાવે કે કયા શેર હોલ્ડર પાસેથી કેટલી રકમ બાકી છે, કયા શેર હોલ્ડર પાસેથી હપ્તાની કેટલી રકમ બાકી છે, એ બેંક પાસેથી મંગાવવામાં આવે છે. કારણ કે હપ્તા શેર હોલ્ડરે બેંકમાં ભર્યા હોય. બેંકમાં કયા શેર હોલ્ડરના કેટલા હપ્તા ભરાયા, કયા શેર હોલ્ડરના કેટલા હપ્તા બાકી છે, એ બધી જ માહિતી સેક્રેટરી બેંક પાસેથી મંગાવે છે. અને એના પરથી જે શેર હોલ્ડરે હપ્તા ન ભર્યા હોય એની યાદી તૈયાર કરે છે. તો પહેલો મુદ્દો, પહેલો તબક્કો, બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. કોણ તૈયાર કરે? સેક્રેટરી. શાના આધારે? બેંક પાસેથી ભરણા ચિઠ્ઠીનું જે સ્ટેટમેન્ટ મળ્યું હોય તેના ઉપરથી બાકી હપ્તાની યાદી તૈયાર કરે છે. તો બાકી હપ્તાની યાદી તૈયાર કરવી એ પહેલો તબક્કો, જપ્તીની વિધિનો પહેલો તબક્કો. હવે આ જે યાદી તૈયાર કરી એ યાદીને પછી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી, બીજો તબક્કો. બાકી હપ્તાની જે યાદી તૈયાર કરી કંપની સેક્રેટરીએ બાકી હપ્તાની જે યાદી તૈયાર કરી તે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવામાં આવે છે, જેના પર સંચાલક મંડળ જરૂરી ચર્ચા અને વિચારણા કરે છે. તો હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી, આ બીજો તબક્કો. ત્યારબાદ ત્રીજો તબક્કો, સભ્યને સ્મૃતિપત્ર મોકલવો, રિમાઇન્ડ લેટર. ફરી એક વખત સભ્યને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે. કદાચ ભૂલી ગયો હોય તો ફરી એને યાદ કરાવવા માટે જે પત્ર લખવામાં આવે તેને સ્મૃતિપત્ર કહેવાય છે. આ સ્મૃતિપત્રની અંદર હપ્તાની રકમ કેટલી છે, વ્યાજ સાથે કેટલી રકમ ભરવાની થાય છે, હપ્તાની રકમ વ્યાજ સહિત કેટલી ભરવાની થાય છે અને કઈ તારીખ સુધીમાં ભરવી એનો એ સ્મૃતિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે. તો 3, સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. તો હપ્તાની રકમ કેટલી છે, વ્યાજ કેટલું અને કઈ તારીખ સુધીમાં ભરવો. ચોથો તબક્કો, અંતિમ ચેતવણી પત્ર મોકલવો. અંતિમ ચેતવણી પત્ર. એક વખત સ્મૃતિપત્ર મોકલ્યો છતાં શેર હોલ્ડર હપ્તો ના ભરે તો એના પછી અંતિમ ચેતવણી પત્ર મોકલવામાં આવે છે. પહેલાં સ્મૃતિપત્ર મોકલવાનો, સમયગાળો આપવાનો, પણ એ સમયગાળામાં શેર હોલ્ડર હપ્તો ના ભરે તો પછી એના પછી ચોથો મુદ્દો, અંતિમ ચેતવણી પત્ર મોકલવાનો. આ અંતિમ ચેતવણી પત્ર છે જે રજિસ્ટર્ડ પોસ્ટથી જ મોકલવામાં આવે છે. એમાં 14 દિવસની મુદત હોય છે. આ ચેતવણી પત્રમાં શું હોય? ચેતવણી પત્રમાં શું હોય? તો ચેતવણી પત્રમાં નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે કે 14 દિવસની અંદર વ્યાજ સહિતની રકમ નહીં ભરવામાં આવે તો તમારા શેર જપ્ત કરવામાં આવશે. આવી ચેતવણી એમાં લખવામાં આવે છે. તો નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે અને શેર જપ્ત કરવાની ચેતવણી આપવામાં આવે છે. શેર જપ્ત કરવાની એમાં ચેતવણી આપવામાં આવે છે એટલે એને અંતિમ ચેતવણી પત્ર કહેવાય છે. પાંચમો મુદ્દો, શેર જપ્તીનો ઠરાવ. 5, શેર જપ્તીનો ઠરાવ. અંતિમ ચેતવણી પત્ર મોકલવા છતાં પણ જો શેર હોલ્ડર નાણાં ન ચૂકવે, 14 દિવસની અંદર નાણાં ન ચૂકવે તો પછી શેર જપ્તીનો ઠરાવ કરવામાં આવે છે. અંતિમ ચેતવણી પત્ર મોકલ્યા પછી પણ જો શેર હોલ્ડર 14 દિવસમાં નાણાં ન ચૂકવે તો શેર જપ્તીનો ઠરાવ કરવામાં આવે છે. તો પાંચમો મુદ્દો છે શેર જપ્તીનો ઠરાવ. 6,
શેર જપ્તીની નોટિસ મોકલવી. જપ્તીનો ઠરાવ કર્યા પછી શેર જપ્તીની નોટિસ મોકલવામાં આવે છે. આ શેર જપ્તીની નોટિસની સાથે સાથે શેર જપ્ત કરવાના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને ડીમેટ ખાતામાંથી શેર જપ્ત કરવાની જાણ કરવામાં આવે છે. તો નોટિસની સાથે સાથે શેર જપ્ત કરવાના ઠરાવની નકલ અને ડીમેટ ખાતામાંથી શેર જપ્ત કરવાની જાણ કરવામાં આવે છે. 7. જાહેર નોટિસ આપવી. શેર જપ્તીની નોટિસ મોકલી એના પછી જાહેર નોટિસ આપવામાં આવે છે. આ જાહેર નોટિસ વર્તમાનપત્રમાં આપવામાં આવે છે. એમાં નંબર સાથે ઉલ્લેખ હોય કે અમુક નંબરના શેર રદ થયા છે, તેથી કોઈએ લેવડ દેવડ કરવી નહીં. આવી જાહેર નોટિસ આપવામાં આવે છે વર્તમાનપત્રમાં. અમુક નંબરના શેર રદ થયા છે, તેથી કોઈએ લેવડ દેવડ કરવી નહીં. જાહેર જનતાને પણ ખબર પડે કે આ શેર રદ થઈ ગયા છે. તો આવી 7 જાહેર નોટિસ આપવી. 8. સભ્યપત્રકમાં નોંધ કરવી. જાહેર નોટિસ આપ્યા પછી છેલ્લું સોપાન છે, છેલ્લો તબક્કો છે સભ્યપત્રકમાં નોંધ કરવી. તો શેર જપ્ત થાય અને તેનું નામ સભ્યપત્રકમાંથી દૂર થાય તો એ શેર જપ્તીની વિધિ પૂર્ણ થઈ કહેવાય. તો સભ્યપત્રકમાંથી છેલ્લે એ સભ્યનું નામ દૂર કરવામાં આવે છે. તો શેર જપ્તીની વિધિમાં પહેલું બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. 2. બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી, જેમાં ચર્ચા વિચારણા થાય. 3. સભ્યને સ્મૃતિપત્ર મોકલવો, જેમાં હપ્તાની રકમ વ્યાજ સહિત કઈ તારીખમાં ભરવી એનો ઉલ્લેખ. 4. અંતિમ ચેતવણી પત્ર મોકલવો, જે રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે. 14 દિવસની મુદત હોય છે. નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે. શેર જપ્ત કરવાની ચેતવણી. 5. શેર જપ્તીનો ઠરાવ. 14 દિવસમાં નાણાં ન મળે તો શેર જપ્તીનો ઠરાવ કરવામાં આવે છે. 6. શેર જપ્તીની નોટિસ મોકલવી, તો તેની સાથે શેર જપ્ત કરવાના ઠરાવની નકલ હોય છે. ડીમેટ ખાતામાંથી શેર જપ્ત કરવાની જાણ કરવામાં આવે છે. 9. જાહેર નોટિસ આપવી. આ નોટિસ વર્તમાનપત્રમાં આપવામાં આવે છે. અમુક નંબરના શેર રદ થયા છે, તેથી કોઈએ લેવડ દેવડ કરવી નહીં. આવી નોટિસ આપવામાં આવે છે. અને છેલ્લે 8. સભ્યપત્રકમાં નોંધ કરવી. તો શેર જપ્ત થાય એનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરવામાં આવે. આ 8 તબક્કા છે. 8 તબક્કા પૂરા થાય ત્યારે જ શેર જપ્તીની વિધિ પૂર્ણ થઈ એમ કહેવાય. હવે આ શેર જપ્તી અંગે સેક્રેટરીની શું ફરજો છે એ આપણે સમજીએ. વિધિ તો સમજ્યા, આ જે શેર જપ્તીની જે આખી કાર્યવાહી છે એમાં સેક્રેટરીને શું કરવાનું આવે, સેક્રેટરીની ફરજો કઈ કઈ છે. તો પહેલી ફરજ છે શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો. 9 પોઈન્ટ છે શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો. તો પહેલી ફરજ છે નિયમન પત્રની જોગવાઈ ચકાસવી. શેર જપ્ત ત્યારે જ થાય કે જ્યારે નિયમન પત્રમાં જોગવાઈ હોય. શેર જપ્ત ત્યારે જ થાય જ્યારે નિયમન પત્રમાં જોગવાઈ હોય. તો સેક્રેટરીએ પહેલી ફરજ શું કે નિયમન પત્રમાં જોગવાઈ છે કે નહીં એની ચકાસણી કરવી. તો નિયમન પત્રમાં જોગવાઈ છે કે નહીં એની ચકાસણી કરવી, એની જોગવાઈ ચકાસવી. 2. બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. અગાઉ આપણે જોયું હતું અહીંયા આ પહેલો મુદ્દો, સેક્રેટરી બાકી હપ્તાની યાદી તૈયાર કરે છે. તો બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. કેટલાક મુદ્દા આપણે અહીંયા વિધિમાં પણ છે, એ પણ તમે જોઈ શકશો કે બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. એના પછી તમે જુઓ સ્મૃતિપત્ર મોકલવો. તો અહીંયા પણ છે કસૂરવાર સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. જેનો હપ્તો બાકી છે એને સ્મૃતિપત્ર મોકલવો. અહીં લખ્યો સ્મૃતિપત્ર મોકલવો. તમે જુઓ સ્મૃતિપત્ર મોકલવો. અંતિમ ચેતવણી, તો એ અહીંયા પણ આવશે. અંતિમ એટલે આખરી ચેતવણી આપવી. શેર જપ્તીનો ઠરાવ, તો શેર જપ્તીનો ઠરાવ પસાર કરવો. શેર જપ્તીની નોટિસ મોકલવી.
વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપવી, બધું જ સેક્રેટરીએ કરવાનું. પછી સભ્યનું નામ રદ અને છેલ્લે શેર ફરી બહાર પાડવાનો ઠરાવ કરવો. તો આ બધું કંપની સેક્રેટરીની ફરજોમાં આવે. એ પરીક્ષામાં આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે શેર જપ્તી અંગે કંપની સેક્રેટરીની ફરજો જણાવો. તો મોટા ભાગે તો આ જે વિધિ છે એના આધારે જ મોટાભાગના મુદ્દાઓ તમને મળી જશે. તો નિયમન પત્રની જોગવાઈ અહીંયા લખેલું જુઓ, આર્ટિકલ્સની જોગવાઈ, પછી બાકી હપ્તાની યાદી તમે જુઓ, એના પછી સ્મૃતિપત્ર આ લખ્યું જુઓ તમે, આ સ્મૃતિપત્ર, અંતિમ ચેતવણી, શેર જપ્તીનો ઠરાવ, શેર જપ્તીની નોટિસ, વર્તમાનપત્રમાં નોટિસ આ લખેલું જુઓ તમે, વર્તમાનપત્રમાં નોટિસ, સભ્યનું નામ રદ કરવું અને શેર ફરી બહાર પાડવાનો ઠરાવ કરવો. એટલે કદાચ બધા મુદ્દા યાદ ના આવે તો તમે આગળ જે એનો અભ્યાસ કરેલો છે એમાંથી પણ તમને મુદ્દા મળી રહેશે. તો શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો કુલ 9 ફરજો છે. હવે શેર જપ્ત કરવાથી શું અસરો, તો એના પછીનો નવો પોઈન્ટ છે શેર જપ્તીની અસરો. શેર જપ્ત થાય એનાથી શું અસરો થાય? તો પહેલી અસર છે સભ્યપદનો ફરજિયાત અંત. અહીંયા લખેલું જ છે કે જ્યારે શેર જપ્ત થાય એટલે સભ્યપત્રકમાંથી એનું નામ દૂર થઈ જાય. એટલે જે શેર હોલ્ડર છે એનું સભ્યપદ ગુમાવે છે, એનું સભ્યપદનો અંત આવી જાય છે, સભ્યપદ સમાપ્ત થઈ જાય છે. શેરધારક ચૂકવેલ નાણાં ગુમાવે. જો કોઈ શેર હોલ્ડર બાકી હપ્તાની રકમ ન ચૂકવે તો એના અગાઉ એને જેટલી પણ રકમ ચૂકવી હોય, અરજી કરતી વખતે જે ચૂકવ્યા હોય, મંજૂરી વખતે જે ચૂકવ્યા હોય, જે નાણાં એને ચૂકવ્યા હોય તમામ નાણાં એ ગુમાવે છે. એને અરજી વખતે જે ચૂકવ્યા હોય, એની મંજૂરી વખતે જે ચૂકવ્યા હોય, કે બીજો કોઈ હપ્તો ચૂકવ્યો હોય, તો એ જેટલી પણ રકમ ચૂકવી હોય કંપનીને બધી જ રકમ શેર હોલ્ડર ગુમાવે છે. તો સભ્યપદનો અંત આવે. શેરધારક જેને ચૂકવ્યા હોય એ બધી જ રકમ એ ગુમાવે છે. એટલું જ નહીં, ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે. એના શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ હોય તો એ ડિવિડન્ડ પણ એને મળતું નથી, ડિવિડન્ડનો હક પણ એ ગુમાવે છે. ચોથી અસર, શેર જપ્તી ખાતું બંધ થઈ જાય. કંપનીના ચોપડે શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ જપ્તી ખાતું ખોલવામાં આવે છે. જ્યારે શેર જપ્ત થાય ત્યારે જપ્તી ખાતું બંધ થઈ જાય છે. જ્યારે શેર જપ્ત કરવામાં આવે ત્યારે કંપની શેર જપ્તી ખાતે જમા કરે છે. જ્યારે શેર જપ્ત કરવામાં આવે તો શેર હોલ્ડરે જેટલી રકમ ચૂકવી હોય, લખ્યું છે ને, જેટલી રકમ ચૂકવી હોય એ રકમ જપ્તી ખાતે જમા કરવામાં આવે છે અને ફરી બહાર પાડવામાં આવે ત્યારે જપ્તી ખાતે ઉધાર કરવામાં આવે છે. જપ્ત કરે ને શેર જપ્તી ખાતે જમા, ફરી બહાર પાડેલું જપ્તી ખાતે ઉધાર. તો આમ જપ્તી ખાતે જમા અને જપ્તી ખાતે ઉધાર એમ સામસામી બે અસરો થઈ અને છેલ્લે જપ્તી ખાતું બંધ કરી દેવામાં આવે છે. શેર જપ્તી ખાતું બંધ. જપ્તીની રકમ ફરી જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે સામસામી જમા અને ઉધાર એ પ્રમાણે એ જપ્તી ખાતું બંધ કરી દેવામાં આવે છે. તો જપ્તી ખાતું બંધ એ પણ એક અસર. 5, જપ્ત શેરનો સંચાલક મંડળ વ્યાજબી રીતે નિકાલ કરી શકે. જે શેર જપ્ત કર્યા એ સંચાલક મંડળ પોતાની રીતે એનો નિકાલ કરી શકે. 6, શેર મૂડીમાં ઘટાડો. જ્યારે શેર જપ્ત થાય એટલે શેર રદ થાય, એટલે શેર મૂડી ઘટે. તો શેર મૂડીમાં ઘટાડો થાય એટલે ફરી પાછી શેર મૂડી વધારવા માટે એ શેર ફરી બહાર પાડવામાં આવે છે, ફરી વેચવામાં આવે છે. એ શેર હોલ્ડર
જેને હપ્તો નથી આપ્યો એની પાસેથી શેર જપ્ત કરી અને અન્ય કોઈ શેર હોલ્ડરને શેર વેચવામાં આવે છે, જેને ફરી બહાર પાડ્યા કહેવાય. તો આ રીતે શેર મૂડીમાં ઘટાડો થાય, ફરી પાછા જપ્ત શેર ફરીથી બહાર પાડવામાં આવે છે. તો 6 અસરો. સભ્યપદનો ફરજિયાત અંત. શેરધારક ચૂકવેલ નાણાં ગુમાવે, જે રકમ ચૂકવી હોય અરજી સાથે મંજૂરી સાથે એ રકમ એ ગુમાવે છે. ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે. શેર જપ્તી ખાતું બંધ થઈ જાય, જપ્ત થાય એટલે શેર જપ્તી ખાતે જમા થાય, ફરી બહાર પાડવામાં એટલે ઉધાર થાય. આ રીતે ખાતું બંધ થઈ શકે. જપ્ત શેરનો સંચાલક મંડળ એને યોગ્ય લાગે એ રીતે એનો નિકાલ પણ કરી શકે. અને શેર મૂડીમાં ઘટાડો થાય, ફરી બહાર પાડે એટલે પાછો વધારો પણ થાય. તો શેર મૂડીમાં ઘટાડો થાય અને જેટલો ઘટાડો થાય એ ફરીથી શેરે બહાર પાડવામાં આવે છે. તો આ જપ્તીની 6 અસરો. નવ સેક્રેટરીની ફરજો યાદ રાખજો. જપ્તીની વિધિમાં 8 મુદ્દા, સેક્રેટરીની ફરજોમાં 9 મુદ્દા, શેર જપ્તીની અસરોમાં 6 મુદ્દા. હવે આગળ શેર સોંપણી, જેને શેર સરેન્ડર કહેવાય છે. તો શેર સોંપણી એટલે કંપનીનો શેર પ્રમાણપત્ર હોય એ પરત કરવા. કંપનીને જે શેર પ્રમાણપત્ર હોય એને પરત કરો. શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવા, પાછા આપવા એટલે શેર સોંપણી. જે શેર પ્રમાણપત્ર છે એ કંપનીને પરત આપવા એટલે શેર સોંપણી. હવે આ શેર પ્રમાણપત્ર છે ને મૂર્ત સ્વરૂપના શેર હોય તો જ આ શેર સોંપણીનો પ્રશ્ન આવે. મૂર્ત સ્વરૂપના શેર હોય, સર્ટિફિકેટના સ્વરૂપમાં હોય ને, સર્ટિફિકેટના સ્વરૂપમાં, ત્યારે જ એને પરત કરવાનો પ્રશ્ન થાય. એટલે મૂર્ત સ્વરૂપના શેર હોય એના માટે જ આ શેર સોંપણીની જોગવાઈ લાગુ પડે છે. મૂર્ત સ્વરૂપના શેર હોય એના માટે જ. હવે કયા સંજોગોમાં? તો શેર સોંપણીના સંજોગો. તો પહેલો સંજોગ, શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય. શેર પ્રમાણપત્ર એટલે કે સર્ટિફિકેટ્સ માં જેમ જેમ શેર ટ્રાન્સફર કરવામાં આવે તેમ તેમ એની નોંધ કરવામાં આવે છે. પરંતુ જ્યારે વધારે વખત ટ્રાન્સફર થાય ત્યારે શેર પ્રમાણપત્રમાં નોંધ કરવાની જગ્યા પણ રહેતી નથી. જ્યારે ટ્રાન્સફર કરવાનો થાય ત્યારે પ્રમાણપત્રમાં નોંધ કરવી પડે, પણ જ્યારે શેર પ્રમાણપત્રમાં નોંધ કરવાની જગ્યા જ ના હોય ત્યારે પછી શું કરવું પડે? એ પ્રમાણપત્ર કંપનીને પાછું આપી દેવું પડે, જેને શેર સોંપણી કહેવાય. તો શેર પ્રમાણપત્રમાં નોંધ કરવાની જગ્યા જ ના હોય, નોંધ કરવાની જગ્યા જ ના હોય તો પછી પ્રમાણપત્ર કંપનીને પાછું આપી દેવું પડે, જેને શેર સોંપણી કહેવાય. બીજું, શેર પ્રમાણપત્ર ફાટી જાય, કાગળ સ્વરૂપમાં હોય, મૂળ સ્વરૂપ એટલે સર્ટિફિકેટના સ્વરૂપમાં હોય, ફાટી ગયું હોય તો પણ એને પરત આપવું પડે. વાંચી શકાય તેમ ન હોય, બગડી ગયો, ફાટી ગયો હોય, વાંચી શકાય એમ ન હોય તો એ પાછું આપવું પડે. 4, શેરનું એકત્રીકરણ કરવાનું હોય. ક્યારેક કંપની એક કરતાં વધારે બિઝનેસ હોય ત્યારે એકત્રીકરણ કરે છે, ત્યારે પણ એ સર્ટિફિકેટ બદલવું પડે. ક્યારેક કંપનીઓ મર્જ થાય, અમુક ધંધાઓ મર્જ થાય ત્યારે આ સર્ટિફિકેટની જગ્યાએ નવું સર્ટિફિકેટ મેળવવું પડે, એટલે જૂનું સર્ટિફિકેટ કંપનીને પરત આપવું પડે છે. શેરનું એકત્રીકરણ કરવાનું હોય અને શેરનું વિભાગીકરણ કરવાનું હોય. બધા બિઝનેસ ભેગા હોય, એમાંથી કોઈ બિઝનેસ અલગ કરવાનો થાય તો શેરનું વિભાગીકરણ કરવાનું હોય ત્યારે પણ આ શેર સોંપણી કરવી પડે છે. તો સર્ટિફિકેટમાં નોંધ કરવાની જગ્યા ન હોય, શેર પ્રમાણપત્ર ફાટી ગયું હોય, શેર પ્રમાણપત્ર વાંચી શકાય એમ ન હોય, શેરનું એકત્રીકરણ કરવાનું હોય, શેરનું વિભાગીકરણ કરવાનું હોય. તો આ શેર સોંપણીના 5 સંજોગો છે. પણ આ મૂર્ત સ્વરૂપના શેર હોય એના માટે જ આ બધું, આ સંજોગો એના માટે જ છે. મૂર્ત સ્વરૂપના શેર હોય એના માટે જ. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે એના પછીનો મુદ્દો, શેર પર વિશેષ હક.
જેને બીજા શબ્દમાં શેર લિયન કહેવાય છે, અંગ્રેજી શબ્દ શેર પર વિશેષક. હવે શેર પર વિશેષક અથવા શેર લિયનનો અર્થ સમજતા પહેલા લિયન કોને કહેવાય અથવા તો વિશેષક કોને કહેવાય એ સમજીએ. શેર પર વિશેષક સમજીએ એના પહેલા વિશેષક અથવા તો લિયન કોને કહેવાય એ સમજીએ. તો પહેલા લિયન એટલે કે વિશેષકનો અર્થ કોઈ પણ દેવાદાર કે વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય. દેવાદાર હોય કે વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારો તેના નાણાં પેટે દેવાદારની મિલકત ઉપર લેણદારો તેના નાણાં જે રકમ લેવાની છે એના માટે દેવાદારની મિલકત ઉપર કબજાનો તો મિલકત પર કબજો કરી શકે, વેચાણને વેચી શકે, લેણું વસૂલ કરવાનો જે હક મળે છે તેને લિયન કે વિશેષક કહે છે. લિયનની પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવે? તો જ્યારે કોઈ દેવાદાર પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય. દેવાદાર જ્યારે પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય, પોતાની રકમ ન ચૂકવી શકે ત્યારે લેણદારોને આ હક મળે છે. ત્યારે લેણદારોને આ હક મળે. ક્યારે? દેવાદાર સમયસર પોતાની જવાબદારી ચૂકવી ન શકે ત્યારે લેણદારોને આ અધિકાર મળે. કયા અધિકાર મળે? એની મિલકત પર કબજો કરી શકે, વેચાણ કરી શકે, લેણું વસૂલ કરી શકે. તો એને લિયન કે વિશેષક કહે છે. તો જ્યારે કોઈ દેવાદાર પોતાની જવાબદારી અદા ન કરી શકે ત્યારે સામે લેણદારને જે હક મળે છે મિલકત ઉપર કબજાનો, વેચાણનો, લેણું વસૂલ કરવાનો, એ હકને વિશેષક અથવા તો લિયન કહે છે. તો લિયન અથવા વિશેષક કોને કહેવાય એ આપણે સમજ્યા. હવે શેર લિયન કોને કહેવાય એ સમજીએ. લિયન સમજ્યા, હવે શેર લિયન. તો જે અહીંયા દેવાદારના સંજોગો છે એવા જ સંજોગોમાં શેર હોલ્ડરના ઊભા થાય. એટલે કે જ્યારે શેર હોલ્ડર શેર હપ્તાના નાણાં ન ચૂકવે, જેમ દેવાદાર નાણાં ન ચૂકવે અને જે લેણદારોને હક મળે એમ શેર હોલ્ડર નાણાં ન ચૂકવે અને કંપનીને જે હક મળે, કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહે છે. દેવાદાર પોતાની જવાબદારી ના ચૂકવે અને લેણદારોને જે હક મળે એને લિયન કહેવાય. અહીંયા દેવાદારની જગ્યાએ શું લખવાનું? શેર હોલ્ડર. શેર હોલ્ડર શેર હપ્તાના નાણાં ન ચૂકવે અને સામે કંપનીને જે હક મળે છે તેને શેર લિયન કહેવાય. અહીંયા દેવાદાર, લેણદાર, અહીંયા શેર હોલ્ડર ને કંપની, આ બે શબ્દો બદલો એટલે શેર લિયન કહેવાય. હવે કંપનીને કયા કયા હક મળે? શેર હોલ્ડર શેર હપ્તાના નાણાં ના ચૂકવે તો કંપનીને કયા કયા હક મળે? તો કંપનીનો શેર હોલ્ડરનો મતાધિકાર અટકાવી શકે. પહેલો હક શેર ફેરબદલી અટકાવી શકે, એટલે કે શેર ટ્રાન્સફર થતાં અટકાવી શકે. બોનસ શેર કે ડિવિડન્ડ પણ અટકાવી શકે. શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપનીને આ વિશેષક કે લિયન મળે છે. ક્યારે? શેર હોલ્ડર આપવા જોગ નાણાં ન ચૂકવે ત્યારે. હવે એના પછીનો મુદ્દો સમજીએ, શેર ડિવિડન્ડ. તો શેર ડિવિડન્ડનો અર્થ કંપનીને વર્ષના અંતે મળેલા નફામાંથી કરવેરા ચૂકવ્યા પછી રહેતા નફાને વહેંચણીપાત્ર નફો કહે છે. કંપનીનો જે કુલ નફો છે એમાંથી કરવેરા ચૂકવ્યા પછી જે નફો વધે, કુલ નફામાંથી કરવેરા ચૂકવ્યા પછી જે નફો વધે એને વહેંચણીપાત્ર નફો કહેવાય. એ વહેંચણીપાત્ર નફામાંથી કેટલોક નફો અનામત રાખે અને બાકીનો નફો શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે. વહેંચણીપાત્ર નફામાં કેટલોક નફો કંપની અનામત તરીકે અલગ રાખે, બાકીનો નફો શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે, જેને ડિવિડન્ડ કહે છે. તો જે વહેંચણીપાત્ર નફો છે એ નફો જ્યારે શેર હોલ્ડરોને વહેંચાય ત્યારે એને ડિવિડન્ડ કહેવાય. શેર ડિવિડન્ડના પ્રકારો. તો શેર ડિવિડન્ડના બે પ્રકાર છે.
એક વચગાળાનું ડિવિડન્ડ, એક વચગાળાનું ડિવિડન્ડ જે વર્ષ દરમિયાન કંપની ચૂકવતી હોય, વર્ષ દરમિયાન 6 મહિને, તો એ વર્ષ દરમિયાન એને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. અને બીજું વાર્ષિક ડિવિડન્ડ જે વર્ષના અંતે ચૂકવવામાં આવે, વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે એને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય, વર્ષના અંતે ચૂકવવામાં આવે એને વાર્ષિક ડિવિડન્ડ કહેવાય. આ ધ્યાન રાખવાનું. ફરીથી, વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે એને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય, વર્ષના અંતે ચૂકવવામાં આવે એને વાર્ષિક ડિવિડન્ડ કહેવાય. વર્ષના અંતે વહેંચણીપાત્ર નફામાંથી વહેંચેલ ડિવિડન્ડને વાર્ષિક ડિવિડન્ડ કહે છે. હવે ડિવિડન્ડમાં કેટલાક મુદ્દા મહત્વના છે. ડિવિડન્ડમાં કેટલાક મુદ્દા મહત્વના છે. તો પહેલો મુદ્દો છે કે ડિવિડન્ડ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેને ચૂકવાય છે. ડિવિડન્ડ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને શેર હોલ્ડરોને ચૂકવાય છે, પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એમાં પ્રેફરન્સ શેરને પહેલાં ચૂકવાય. ડિવિડન્ડ જ્યારે ચૂકવવાનું હોય ને ત્યારે પ્રેફરન્સ શેરને પહેલાં ચૂકવાય, ત્યારબાદ વધતા નફામાંથી ઇક્વિટી શેરને ચૂકવાય છે. એટલે પહેલાં કોને ચૂકવાય? પ્રેફરન્સ શેર હોલ્ડરોને. અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવ્યા પછી જો કંપની પાસે નફો વધે તો ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવાય. પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવાય, ત્યાર પછી નફો વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને ચૂકવાય છે. એના માટે વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા એની મંજૂરી આપવામાં આવે છે. વધુમાં વધુ 30 દિવસમાં એની ચૂકવણી થાય છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર અને રકમની ચૂકવણી ફરજિયાત નથી, તે નફા ઉપર આધારિત છે. એટલે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો દર કેટલો રાખવો, કેટલી રકમ ચૂકવવી એ ફરજિયાત નથી, એ નફા ઉપર આધારિત છે. તો આજે આપણે આ પ્રકરણની અંદર આટલા મુદ્દાઓનો અભ્યાસ કર્યો. તો એમાં શેર જપ્તી, એનો અર્થ, એની વિધિના આ 8 મુદ્દા. ત્યારબાદ શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો, તો 9 ફરજો જોઈએ આપણે. શેર જપ્તીની અસરો, તો 6 અસરો છે, એ પણ તમારે યાદ રાખવાની. શેર સોંપણી, તો શેર પ્રમાણપત્ર પરત કરવું એટલે શેર સોંપણી કહેવાય. માત્ર મૂર્ત સ્વરૂપના શેર માટે જ આ શેર સોંપણીની જોગવાઈ છે. શેર પ્રમાણપત્રમાં જગ્યા ના હોય, ફાટી ગયું હોય, વાંચી શકાય એમ ના હોય, એકત્રીકરણ કરવાનું હોય કે વિભાગીકરણ કરવાનું હોય ત્યારે શેર સોંપણીની પરિસ્થિતિ ઉદ્ભવે છે. એના પછી શેર પર વિશેષ હક, જેને શેર પર વિશેષ હક, શેર લિયન. એના પહેલાં આપણે લિયન સમજ્યા, એટલે કે વિશેષ હક કોને કહેવાય? તો દેવાદાર જ્યારે જવાબદારી ના ચૂકવે ત્યારે લેણદારોને જે હક મળે એને વિશેષ હક કહેવાય. શેર હોલ્ડર ના ચૂકવે અને સામે કંપનીને જે હક મળે એને શેર લિયન કહેવાય અથવા શેર પર વિશેષ હક કહેવાય. કંપનીને શું હક મળે? શેર લિયનમાં શું શું હક મળે? તો મતાધિકાર અટકાવી શકે, શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ બોનસ શેર અટકાવી શકે. શેર હોલ્ડર નાણાં ના ચૂકવે ત્યારે આ લિયનનો હક કંપની પાસે ઉપલબ્ધ હોય છે. એના પછી આપણે શેર ડિવિડન્ડ જોયું. તો કંપનીના કુલ નફામાંથી કરવેરા ચૂકવ્યા પછી જે નફો વધે એને વહેંચણીપત્ર નફો કહેવાય. એમાંથી કેટલોક નફો અનામત રાખી બાકીનો નફો શેર હોલ્ડરોને વહેંચવામાં આવે એને ડિવિડન્ડ કહેવાય. ડિવિડન્ડના 2 પ્રકાર છે. વચગાળાનો ડિવિડન્ડ જે વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે, વાર્ષિક ડિવિડન્ડ જે વર્ષના અંતે ચૂકવવામાં આવે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર બંનેને ચૂકવાય. એમાં પહેલાં પ્રેફરન્સ શેરને ચૂકવાય, પછી ઇક્વિટી શેર હોલ્ડરને ચૂકવાય. એમાં શેર હોલ્ડરો દ્વારા મંજૂરી આપવામાં આવે 30 દિવસમાં ચૂકવણી. ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો દર અને રકમની ચૂકવણી ફરજિયાત નથી. કેમ ફરજિયાત નથી? કારણ કે નફો થાય તો જ ડિવિડન્ડ મળે, એ નફા ઉપર આધારિત છે ને એટલે. તો એની સાથે જ આપણે આ પ્રથમ નંબરનું પ્રકરણ પૂર્ણ થાય છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો તમે ચોપડામાં લખજો અને પ્રશ્નો તૈયાર પણ તમે કરજો. તો વિભાગ 2નું પહેલું પ્રકરણ એ અહીંયા સમાપ્ત થાય છે. તમામ વિડીયો લેક્ચરો તમે અગાઉના વિડીયો લેક્ચરોનો પણ ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરશો. ચોપડામાં લખી અને એની તૈયારી કરવાનું રાખજો.